એટલે તમે જે કર્યું એના કારણે આખું ગુજરાત જાગૃત થઈ ગયું છે. ગામો કાયમો એવું કે છે જો કામ નહીં કરો વિસાવદર વાળી થાય એમ છે. જ્યાં હોય ને માણા ભેગું થઈને એમ કે છે કે આ હારા એમ સીધા નહીં હાલે, આને વિસાવદર વાળી કરવી પડશે. દેશી ભાષામાં પેલા એમ કહેતા કે ભાઈ આ સીધો ને ભાઠા વાળી કરવાની છે. એટલે વિસાવદર વાળી નો અર્થ એવો છે ભાજપને ભાઠા વાળી કરવાની છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક શબ્દ છે જે ચર્ચામાં આવ્યો છે અને એ શબ્દ છે વિસાવદર વાળી થશે. ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે ઘણા બધા ધારાસભ્ય છે એ લોકો પોતાના સોશિયલ મીડિયામાં ફોટો મૂકતા હોય છે. એ સમયે પણ ક્યાંક જનતા કમેન્ટ સેક્શનની અંદર એવું લખતી હોય છે કે હવે જો કામ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક વિસાવદર વાળી કરવામાં આવશે. પરંતુ હવે જઈને અંતે આ વિસાવદર વાળી શબ્દ શું છે તે વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ મોટો ખુલાસો કર્યો છે અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે આપના નેતાના મોઢેથી તો સાંભળતા જઈશું કે હવે 2027માં ગુજરાતમાં વિસાવદર વાળી થશે, પરંતુ ક્યાંક જનતાના મોઢે પણ અત્યારે હાલ આ શબ્દ છે તે ચડી ગયો છે અને તે લોકો પણ અવારનવાર કહેતા હોય છે કે હવે જો કામ કરવામાં નહીં આવે તો વિસાવદર વાળી થશે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા અને ખાસ કરીને આ વિસાવદર વાળી વાળા શબ્દને લઈને શું કહ્યું સાંભળીએ. આ ભાજપ વાળા ચૂંટણી આવે ધ્યાનથી સાંભળજો મારી વાત કે ઈ ભાજપ વાળા આપણને શું સમજે છે. છોકરાઓ, ઈ ભાજપ વાળા આપણને શું સમજે છે? ભાઈ ગરીબ છીએ કાંઈ વાંધો નહીં, અમારું ઘર કાચું છે કાંઈ વાંધો નહીં, અમારા ઘરમાં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે કાંઈ વાંધો નહીં, પણ તમે અમને શું સમજો છો કે દરેક ચૂંટણીમાં દારૂ અને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે? ઈ લોકો આપણને શું સમજે છે? દરેક ચૂંટણીમાં ભાજપના માણસો દારૂ વેચે, પૈસા વેચે. આપણે નક્કી કરવાનું છે કે આપણને સમજે છે હું કેમ ઈ દારૂ લઈને રૂપિયા વાળાના ઘરે નથી જતા, આપણા ઘરે જ કેમ આવે છે? એનો અર્થ એવો છે કે આપણને હું સમજે છે કે આ બે પેક મારી જાય મત દઈ દેશે એમ. દોસ્તો, હું યુવાનોને વિનંતી કરું છું કે સંવિધાનથી તાકાત તો મળી છે આપણને, પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી. નેતા બદલાશે, પાર્ટી બદલાશે, સરકાર બદલાશે, મંત્રી બદલાશે, પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો. પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે, આપણી આંખ ખોલવી પડશે અને આપણી આંખની સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં ખોખારો ખાઈને બોલવું પડશે. ભાઈ આ ખોટું છે, હું ભલે ગરીબો પણ ખોટું છે, એ બોલતા આપણે શીખવું પડશે. દોસ્તો, આ બધા યુવાનોને તો હું વારંવાર રિક્વેસ્ટ કરીશ કે હાલો હવે બધા આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ. તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? 3 પેઢીઓ સુધી આપણી દરિદ્રતા ન ગઈ. આપણે મહેનત કરવામાં હું બાકી રાખ્યું? આઈ બેઠેલા કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં. સવારે જાગીને વહેલા જાગીને ટિફિન બનાવે બેન્યું, છોકરા બોકરાને ખવડાવે અને ઘરમાં હોય એટલા માણા ટેમ્પામ ભરાંટે બગસરા સુધી મજૂરી કરવા વયા જાય છે. મહેનત કરવામાં એક વસ્તુની પાછી પાની નથી કરી. આપણી બહેન્યું, આપણી માયું, આપણા ભાભલા, આપણા દીકરા ઘરમાં હોય એટલા માણસો સવારથી સાંજ સુધી મજૂરી કરે. કાળા ધોમ તડકાની મજૂરી, વરસાદમાં મજૂરી, ટાઈટમાં મજૂરી, રાતે મજૂરી, દિવસે મજૂરી, વાર તહેવાર હોય તોય મજૂરી. 3 પેઢીથી મજૂરી કરીએ છીએ તો નળિયું કેમ નથી બદલાતું? આ વાત આપણા દિલને હલાવી નાખવી જોઈએ, આપણા મનને આમ જગાડી દેવી જોઈએ કે 3 પેઢીથી મજૂરી કરીએ છીએ કેમ નળિયા નથી બદલાતા? કેમ કે નેતા ચૂંટણી ટાણે આવે છે અને એમ સમજે છે કે આને પીવડાવી દો, 500 આપી દો એટલે મત આપી દે. દોસ્તો, આપણે બધાએ જાગૃત બનવાનું છે. નેતા છેતરવા આવશે પણ ચૂંટણી પછી તમે મને જવાબ આપો કે ચૂંટણી પૂરી થાય એનો મહિનો ન થયો એ પહેલા તમે કેટલા ધારાસભ્ય ડુંગરપુરમાં જોયા છે? ડુંગરપુર વાળા હોય કેજો, જોયા કોઈ? ધારાસભ્યને
જોયા ગાપડા ગામમાં જ ન જોયા હોય પણ પડખેથી ન જોયા હોય. તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ માણસને તમે નજીકથી જોઈ નથી શકતા. વાત સાચી કે ખોટી? કામ કરે કામ ન કરે, સારું થાય મોડું થાય એ તો પછીનો મુદ્દો છે. આ લાગે છે કેવો, આ બોલે છે કેવું, આનો વાણી વ્યવહાર કેવો છે, આવરો જાવરો કેવો છે, ખાનપાન શું છે, એ જાણવા નથી મળતું દોસ્તો. પણ જેમ તમે છો એમ હું છું. તમને એમ લાગે કે અમે ગરીબ પરિવારમાંથી છીએ, પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવારમાંથી આવતો છોકરો છું. અમે હિંમત કરી, પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન વધ્યું દોસ્તો. તો તમે તમારી તાકાતને ઓછી ન સમજો. આપણે લાચાર છીએ એવું ક્યારેય નહીં માનવાનું. આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભલાને નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો. અને તમે જુઓ કે અહીંયા 50 વર્ષના વડીલો બેઠા છે, 60 વર્ષ વાળા બેઠા છે. કોઈથી જોઈ છે આવી ચૂંટણી? હોય એવું કેજો, કોઈથી જોઈ છે બેન્યું? ચૂંટણી આવે તો જ્ઞાતિના નેતાઓ આવે એ તો બધું જોયું હતું આપણે કે આ વાંધો નહીં ભાઈ, આપણી જ્ઞાતિના આગેવાન આવ્યા છે, ઓલી પાર્ટીમાંથી આવ્યા, નામાંથી આવ્યા, ક્યાંક દારૂ વેચે, ક્યાંક પૈસા વેચે, ક્યાંક કુકર આપે, ક્યાંક લુગડા આપે, ક્યાંક જમવાનું આપે, ભજીયા આપે, એ બધું જોયું. પણ આ ચૂંટણીમાં જિંદગી ન જોયું હોય ને એવું આવ્યું. અટક પ્રમાણે નેતા આવતા હતા, જ્ઞાતિ નહીં, અટકવાય. તમે કયા અટકના મત આય વધુ કે ઇટાલિયા, એટલે તરત ભાજપમાંથી એક ઇટાલિયન નેતા આવે છે. તમારે અમારું જોવાનું છે, તમારું નહીં અમારું જોવાનું છે. અમરેલી થી આવે ડુંગરપુરમાં આવીને કે અમારું જોજો. હવે ચૂંટણી ડુંગરપુરમાં, જોવાનું અમરેલી વાળાનું. એને કહેતાય શરમ ન આવી. હું સાચું બોલું છું ખોટું? રાજકોટ થી, વંથલી થી, કેશોદ થી કિરીટના ગુંડાઓએ આમ જોજો કાંઈ દાંત વાળવાની કોશિશ કરી છે, એની વાત જ જવા દો. એટલા ગુંડા આવ્યા અહીંયા. તમે ચૂંટણી લડતા હતા કે યુદ્ધ લડતા હતા? કેટલા ગુંડાઓ આવ્યા, બે ફામ ગુંડાઓને, ગુંડાઓથી ધરાણા નહીં તો પોલીસને જવાબદારી સોંપી. વિજાપુરથી આપણે આગેવાનને ઉચકી ગયા મતદાનના દિવસે કે તમારી નોટિસ છે. કાં હોય ખુલ્લેઆમ દારૂ વેચવા વાળાને તો કોઈ દી નોટિસ ન આવી. આમ આદમી પાર્ટીમાંથી બૂથમાં બેઠો તો નોટિસ કેમ આવી? અમે નથી જાણતા. પણ દોસ્તો, હું તમને એવી વિનંતી કરું છું કે આપણે આપણો હાથમાં જગાડવો પડશે. આપણે આપણા મનને ઢંઢોળવું પડશે કે આપણી નજર સામે આટલું ખોટું થઈ રહ્યું છે અને કેમ આપણે સહન કરી લઈએ છીએ, કેમ આપણને કઈ ફરક નથી પડતો, કેમ આપણે બધું મૂંગા ટગર જોયા કરીએ છીએ. ક્યારેક તો મનમાં ઝટકો લાગવો જોઈએ કે એ ભાઈ આમ ન હોય આમ. ક્યારેક તો આપણા મનમાંથી એવો શબ્દ નહીં નીકળવો જોઈએ. તમે વિચારો, પોલીસ સ્ટેશનોમાં જાઓ તો FIR ન લે, એ બુટલેગરની વિરુદ્ધમાં ફરિયાદ કરો તો નહીં લખે. આપણી દીકરીને કોઈક લફંગા હેરાન કરતા હોય, ફરિયાદ લખાવા જાવ તો નહીં લખે. દૂધની અંદર કેમિકલ ભેળવીને વેચતા હશે માફિયાઓ તો ફરિયાદ નહીં લખે. તમે ક્યારેય પણ ફરિયાદ કરવા જાશો તો પોલીસ તમારી ફરિયાદ નહીં લખે, પણ તમારી વિરુદ્ધમાં હામી ફરિયાદ તરત લખી નાખશે કે હું કામ ફરિયાદ કરી, ઈ વાતની ફરિયાદ થાય છે. નથી થતું, છતાંય લોકોનો હાથમાં નથી જાગતો. કોઈ પોતાના મનને પૂછતું નથી કે આ ખોટું થઈ રહ્યું છે. એક લાચાર માણસે FIR લખાવવા માટે ધરણા કરવા પડે, રેલી કરવી પડે, આખી નાચ ભેગી કરવી પડે કે મારી આખી નાચ આવો તો કઈ FIR લખશે. આ કઈ પરિસ્થિતિ છે? આ કઈ વ્યાજબી વાત છે કે એક માણસ સાથે અન્યાય થાય ને FIR લખાવવા આખી નાચને આવવું પડે? તો એનાથી મોટી શરમજનક અને દુર્ભાગ્યની વાત બીજી કોઈ હોઈ ન શકે. આપણે આપણા આત્માને જગાડવો પડશે. તમે મેં પહેલી વાર કીધું એમ કે 3 પેઢીથી મજૂરી કરીએ છીએ. હવે તો કઈક આપણો હક હોય ને કે આપણો છોકરો તલાટી બને, કોઈક ડોક્ટર બને, કોઈક ક્રિકેટર બને, કોઈક કલાકાર બને, કોઈક ચિત્રકાર બને, કોઈક પત્રકાર બને. કેમ ન બને? 3 પેઢી સુધી મજૂરી જ કરશો ટિફિન લઈ જઈ. પણ રસ્તો આપણે પોતે આપણો આત્મા જગાડીને ખોલવાનો છે. આપણો આત્મા નહીં જાગે ત્યાં સુધી આ છોકરાના હાથમાં મજૂરીના તગારો પાવડા જશે. એના હાથમાં હારી પેન, હારું ટેબલ, હારી ખુરશી, હામું એસી અપાવવું હશે તો મનને ઢંઢોળવું પડશે કે અમે શું કરીએ છીએ ચૂંટણીઓમાં, કેવી રીતે કરીએ છીએ. આ એક ચૂંટણીથી નહીં પતે. અને આ ચૂંટણીમાં તો
સ્વાભાવિક છે, બધાને મજા આવી. પણ હજારો લોકોનો આત્મા જે દિવસે જાગશે તેથી આપણે આપણા ગુજરાતના બાળકોને કંઈક સારું આપીએ છીએ. તમે બધા વિચારો કે આપણે શું કામ જીવીએ છીએ? આપણે બધા એટલે જીવીએ છીએ કે આપણે આપણા બાળકો માટે કંઈક કરવા માંગીએ. બીજું તો શું છે આ જીવનમાં? રોજ જાગી ટિફિન લીધી, તગારું પાવડો લીધો, મજૂરી કરી, દાંતડા લીધા, કોઈ બીજી અને અલગ અલગ મજૂરી ગયા, સાંજે ઘરે આવી ભૂઈ ગયા. એ આખો દિવસ જે કામ કર્યું, આખો મહિનો જે કામ કર્યું અને જે 15,000 મળ્યા, એ 15,000 રૂપિયા હાથમાં આવે ત્યારે વિચાર તો એવો જ આવે છે, છોકરા હાટું કંઈક બિસ્કિટ લઉં, કંઈક કપડા લઉં, ઘરમાં કંઈક એની હાટું સારી વસ્તુ લઉં. એક પેઢી આખી મજૂરી કરે અને બીજી પેઢીને વારસામાં કાંઈ સારી વસ્તુ ન આપે કે ખાલી તગારું પાવડો જ આપવાનો હોય. બધાના મા બાપ શું આપે? મને મારા મા બાપે પેન આપી. મારી માં છે એ ખેતરમાં મજૂરી કરતી અને એને એવું હતું કે ભાઈ છોકરા ભણાવવા છે, આ કાયમની ઉપાધિ જાય, ક્યારેક નીંદવાનું, ક્યારેક પારવવાનું, ક્યારેક વીણવા જવાનું, ક્યારેક રાતે પાણી વાળવાનું, વીસી કુશી કવર છે. એટલે મારી માએ એમ વિચાર્યું કે ભાઈ આ ન દેવાય, વારસામાં છોકરાને પેન આપો, ફાઇલ આપો, કાગળ આપો, ચોપડા આપો. અને આપ્યા તો ક્યાં પહોંચ્યા ગોપાલભાઈ ઇટાલિયા? વિચારો તમે, પગ્યા ક્યાં પહોંચ્યા? પણ મારા ઘરમાંથી કે કોકે ભાજપની જેમ વાતો મારી, કોકે 500 રૂપિયા લઈને કોક પોટલી પીને વોટ આપ્યા તો ગોપાલભાઈ નીંદવા હોય. ગોપાલભાઈ આ થોડા ઉભા હોય. મિત્રો, હું તો વિનંતી કરવા માટે આવ્યો છું, જેમ તમે છો એમ હું છું, નાના ઘરનો માણસ છું. એટલે મને દાજે છે બહુ. કદાચ મારી પાસે દેવા માટે અત્યારે કાંઈ છે નહીં, પણ દાજવાનું તો ભગવાને મને આપ્યું છે કે આપણને નાનો માણસ છે દાજે. આપણને દુઃખ લાગે કે અવડી મોટી સરકાર છે અને ગરીબ માણસના મકાનનું નળિયું ન બદલાય, કરોડો રૂપિયા ખાઈ જાય છે. આજે મારો જન્મદિવસ છે, મેં જન્મદિવસ નથી ઉજવ્યો, ક્યાંય સવારથી સાંજ સુધી કેક બેક કાંઈ નહીં. ભાઈ શેનો જન્મદિવસ? જન્મદિવસ તો મહાપુરુષોના હોય. આપણે તો પેલા માણા બનવી તોય ઘણું છે, હજુ માણા નથી બન્યા આપણે. માણા જેવા લાગીએ એ વાત અલગ છે, પણ જેની અંદર સંવેદનશીલતા હોય, માનવતા હોય, અનુકંપા હોય, કોકના પ્રત્યે કરુણા હોય, દયાનો ભાવ હોય, એવો માણસ જે દિવસે આપણે બની શકીએ તોય તે આપણો જન્મ થયો એ લેખે લાગે. આજે મેં જન્મદિવસ નથી કાંઈ આજની તારીખમાં ઉજવો, પણ હવે આ ભાવેશભાઈ ની બધા મને અત્યારે કીધું કે ભાઈ આ કંઈક આયોજન ગોઠવું છે. હવે એની લાગણી છે એટલે મારે નાય નથી પાડવી, પણ મારી રીતે મેં કાંઈ નથી ગોઠવ્યું. પણ હું તમને કહું કે મેં આજે 2 દવાખાનાની મુલાકાત લીધી. એક તમારા ડુંગરપુરના પીએચસી સેન્ટરની અને એક વિસાવદરના સીએચસી, જે અત્યારે એસએચડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એસડીએચ થઈ ગયું છે. હું 2 દવાખાનામાં મેં મુલાકાત લીધી કે ભાઈ તમે નેતા બનાવ્યો છે, એ નેતાજીને જોવે તો ખરો કે ને શું છે. દવાખાનું માણસને મારી નાખે એમ છે, જીવાડે એમ છે. કઈક એવું ન થાય દવાખાને જઈને માણસ એને આમ જીવતો રહી જાય પણ ખિસ્સા કપાઈ જાય. દોસ્તો, મારે તમને કહેતા આજે મને બહુ શરમ આવે છે કે દવાખાનામાં મને જાણવા મળ્યું કે સરકાર પોતે આપણને લૂંટવા બેઠી છે. અત્યાર સુધી પેલા આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યા છે બધાને. હમણાં સુધી એવી વ્યવસ્થા હતી કે કોઈ મોટું દવાખાનું આવે, બહુ મોટું ઓપરેશન આવે, કાર્ડ આપો, 2-5 લાખ રૂપિયાનો ખર્ચો હોય તો માણાને ઉપાધિ નહોતી. હવે ઈ આ લોકોએ શું કર્યું ચાલુ? મેં અત્યારે ડુંગરપુરમાં વાત થઈ, વિસાવદરમાં વાત થઈ, આખા ગુજરાતમાં એને નવું ચાલુ કર્યું ભાજપ વાળાએ કે તમને ઝાડા ઉલટીનો રોગ થાય, તાવ તરીઓ નાનો મોટો આવી જાય, કોકને કઈક શરદી ઉધરસ થઈ જાય, કોકને કઈક કૂતરું કવડી જાય, કોકને કઈક ઢોર શિંગરું મારણ પડાઈ દે, પાડી દે, 2 ટાંકા આવે. આ બધી સારવાર હવે તમે સરકારી દવાખાનામાં કરાવશો તો કાર્ડમાં જ પૈસા કપાઈ જાય. એનો અર્થ શું? એનો અર્થ એમ ના કઈ વાંધો નહીં. શું છે એટલે શેને લગતું? કયા રોગ? મગજની દવા એમઆરઆઈ કરાવવાનો છે. નહીં, એટલે રોગ શું છે? આપણે બદલીને મગજનો રોગ છે. કામ કરતો હતો ને મને પથ્થરનો કાકરો આમાં તો તમને તમારું જ છે. હા, અત્યારે શું પ્રોબ્લેમ છે? 7 મહિનાથી મને રિપોર્ટ લખી દે. એમઆરઆઈ કરાવવાનું સરકારી દવાખાના ક્યાં? અમદાવાદ. તો મને કોઈ કરી લે 5 લાખ રૂપિયાનો કામ છે. હું ડોક્ટર પાસે રહ્યો. કાંઈ વાંધો નહીં, આપણે એમઆરઆઈ કરાવવાનો વિષય છે ને મૂળ તો આથી તો હું તમને ઓળખાણ કરાવી દઈશ, ફોન કરી દઈશ ને, અને આપણે તારીખ લઈ લેવું.
ઈ પાસે તમને હમણાં કરી દઉં. દર્શભાઈ, આ ભાઈનો એક જરા નંબર લઈ લો. રાખો ને આ ભલે ફાઇલ હાલ ફાઇલ રાખો, કાગળ ફાઇલ ફાઇલ રાખો રાખો. અને એ આપણે છે ને એ કમ્પ્લીટ કરી કાંઈ વાંધો નહીં. આકડી રાખો તમે અહીં બી તમે વિચાર કરો કે પહેલા સરકારી દવાખાનામાં તમે જાઓ, કૂતરું ગળ્યું હોય તો મફત દવા હતી, કોઈને ઝાડા ઉલટી હોય તો મફત દવા હતી, કોઈને તાવ કર્યો આવે તો મફત દવા હતી. હવે તમે ઝાડા ઉલટીની દવા લેવા જાશો સરકારી દવાખાને એટલે એનો 2000 નો ચાર્જ લાગવાનો છે. ભલે તમારે નથી દેવાના, પણ હું કામ દેવાના? જે વસ્તુ પહેલા મફત હતી એના હવે પૈસા કપાવવા મળશે. એ પૈસા કોના ખિસ્સામાં જાશે એનો કોઈની પાસે જવાબ નથી. ડોક્ટરોના પગાર ઓલરેડી ઉધારેલા છે, દવાઓ આવે છે, પંખા, લાઇટ, એસી, મશીન બધાનો ખર્ચો થઈ ગયો છે. ખર્ચાનું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે સરકાર તરફથી. તો આપણી પાસેથી હું કામ પૈસા લેવાના? આજે આ બે વસ્તુ મને જાણવા મળી. એક તરફ ગરીબ માણસ છે, સાંભળજો ધ્યાનથી. એક બાજુ એક ગરીબ માણસ હોય જેમાં ભાઈ ઉભા થયા, નાનું એવું દવાખાનું આવે, આખી જિંદગીની મૂડી ખર્ચાઈ જાય એમાં એક દવાખાના. તોય કોઈ હાથ ન પકડે, કોઈ આપણી વાત ન સાંભળે, કોઈ આપણી હારે ન આવે. એક બાજુ આ લોકો કરોડો રૂપિયા આપણી કલ્પના બહારના રૂપિયા વાપરી નાખે છે. અને છતાંય આપણે લાચાર બનીને જોયા કરીએ કે ટગર ટગર કે જે થાતું એ ભલે થાતું, આપણે હું. મિત્રો, હું તો વિનંતી કરવા માટે આવ્યો છું, તમારા દીકરા તરીકે, નાના ભાઈ તરીકે, ધારાસભ્ય તરીકે નહીં. કેમ કે ધારાસભ્યની તો વેલિડિટી 27 માં પૂરી થઈ જાય, પણ દીકરાની વેલિડિટી આજીવન રહી, કોઈ પૂરી ન થાય. એટલે હું વેલિડિટી પૂરી થઈ જાય એવો માણસ બનીને અહીં આવ્યો નથી. મારે ક્યાંય નથી જવું. જે ગામમાં ગયો ને કીધું ધારાસભ્યની 5 વર્ષની વેલિડિટી હોય, પૂરી થઈ જાય, પછી કેમ જવું? પણ ભાઈ બનીને આવો તો ભાઈ તો ભવનો ભાઈ હોય, એનો સંબંધ કોઈ પૂરો ન થાય. મારે અહીંયા દીકરા તરીકે, ભાઈ તરીકે હું આવ્યો છું. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે મારું માન સન્માન વધાર્યું છે આખા ગુજરાતમાં, એ બદલ હું આપ તમામનો ઋણી છું, તમારો બધાનો આભારી છું. અને ધીમે ધીમે અલગ અલગ ગામડાની મુલાકાત લઈ, પ્રશ્નો જાણી, નાના માણસના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો, કર્મચારીના પ્રશ્નો, વંચિત વર્ગના પ્રશ્નો, બધા પ્રશ્નો ઉપર ધીમે ધીમે હું રજૂઆત કરી રહ્યો છું. તમે બધા જોતા હશો કદાચ થોડું ફેસબુક ઉપર. અને એટલે તમારા બધાનો વિશેષ સાથ સહકાર મળે એવી હું આશા રાખું છું. દોસ્તો, આ ચૂંટણીની અંદર એક તરફ તમે જુઓ તો આ લોકોએ કશું જ બાકી ન રાખ્યું. એટલી બધી હદે દાદાગીરી, એટલી બધી હદે ગુંડાગીરી, એટલું બધું કર્યું કે એની વાત જવા દો. પણ જનતાએ જ્યારે નક્કી કર્યું હોય કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આપણે જીતાડવાના છે, ત્યારે એને કોઈ શક્તિ રોકી શકતી નથી. એટલે તમે જે કર્યું એના કારણે આખું ગુજરાત જાગૃત થઈ ગયું છે. ગામો કાયમ એવું કે છે જો કામ નહીં કરો વિસાવદર વાળી થાય એમ છે. જ્યાં હોય ને માણા ભેગું થઈને એમ કે છે કે આ હારા એમ સીધા નહીં હાલે, આને વિસાવદર વાળી કર્યું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.